ઉપલેટા ટોલ પ્લાઝા પર ફરી એકવાર વિવાદ છેડ્યો છે। ઉપલેટા ટોલ પ્લાઝા પર કમર્શિયલ વાહનોના ટેક્સ શરૂ કરવામાં આવતા બવાલ જોવા મળ્યો હતો। વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા બૂમાબૂમ બેરિયર અને ટોલ ટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે। સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે। ઉપલેટા ટોલ પ્લાઝા પર કમર્શિયલ વાહનોના ટેક્સ શરૂ કરવામાં આવતા બબાલ વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા બૂમ બેરિયર અને ટોલ ટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે। સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી। ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ ઉપલેટા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા હતા અને ટોલ સંચાલકોની અરજીને પણ ન સ્વીકારવામાં આવી તેવા આક્ષેપો। ટોલ પ્લાઝા જે પબ્લિક પ્રોપર્ટી હોય પરંતુ તેને નુકસાન પહોંચાડવાનો ગુનો છે। ફૂલ સ્પીડે ટ્રાવેલ્સ નીકળતા કર્મચારીઓને પણ જીવના જોખમે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા ઈમેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા કાર્યવાહીની માંગ કરાઈ છે। મારું નામ મયુર સોલંકી છે। હાલ હું દુમિયાણી ટોલ પ્લાઝા પર ટીબીઆર પ્રાઇવેટ લિમિટેડની અંદર એઝ અ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજાવું છું। છેલ્લા ઘણા સમયથી ઉપલેટાની ખાનગી બસ વિનાયક ટ્રાવેલ્સ અહીંયા આગળ ટોલ પ્લાઝા પર આવી એકદમ ઓવર સ્પીડમાં આવી અને ટોલના જે બૂમ બેરિયર છે તોડી ફોડી અને જાય છે। 2-3 વખત તો એવું બન્યું છે કે અમારા જે અહીંયા આગળ કામ કરે છે વર્કરો એ માંડ એ ઓવર સ્પીડિંગમાંથી બચી શક્યા છે। આ બાબતને લઈ ઉપલેટા પોલીસ સ્ટેશનને મેં જાણ કરવા મૌખિક વાત કરવા માટે 2-3 વખત પ્રયાસ કર્યો, જે બાબતનો ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી કોઈ રિસ્પોન્સ ખાસ મળ્યો નહીં। આજના દિવસે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એના ઈમેલ આઈડી ઉપર મેં આ બનાવના ફૂટેજ અને આ બનાવની તમામ જાણ કરેલી છે કે આ એક જાહેર પ્રોપર્ટી છે અને જાહેર પ્રોપર્ટીનું નુકસાન કરે કોઈ એવી રીતના તો ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ લાગે છે। એટલે આ બસ ઉપર વિનાયક બસ ઉપર ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ લગાવવામાં આવે। આના ડ્રાઈવર, આના સંચાલક ઉપર અને માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જો આ કાર્યવાહી લેટ થશે, આજે પોલીસે કમ્પ્લેન નહોતી લીધી એના માટે મારે ઉપલેટા પોલીસ સ્ટેશનના ઈમેલ આઈડી ઉપર આ કમ્પ્લેન મૂકવી પડી છે। હવે આ મારી અરજી છે એફઆઈઆરમાં કન્વર્ટ થાય છે કે નહીં અને રકલ રવાના એટલે સીસીમાં મેં ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ, કલેક્ટર સાહેબ બધાને આ બનાવની જાણ થાય એના માટે મેં એમને સીસીમાં રાખેલા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ઉપલેટા।